જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પીએમ મોદી શનિવારે ડોડા પહોંચ્યા હતા. રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું, અમે અને તમે સાથે મળીને સુરક્ષિત કાશ્મીર બનાવીશું. આ મોદીની ગેરંટી છે. આ વખતે જમ્મુ કાશ્મીરની ચૂંટણી ભાગ્યનો ફેસલો કરવા જઈ રહી છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મોદીએ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. આઝાદી બાદ આપણું પ્રિય જમ્મુ અને કાશ્મીર વિદેશી તાકાતોના નિશાના પર રહ્યું છે. આ પછી પરિવારવાદે આ સુંદર રાજ્યને પોલું બનાવવાનું શરૂ કર્યું. અહીં તમે જે રાજકીય પક્ષો પર ભરોસો કર્યો હતો તેઓને તમારા બાળકોની ચિંતા નથી. તે પાર્ટીઓએ માત્ર ને માત્ર પોતાના બાળકોને જ આગળ વધાર્યા છે. પરિવારવાદ અંગે મોદીએ કહ્યું, જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી 3 પરિવાર અને જમ્મુ કાશ્મીરના યુવાનો વચ્ચે છે. એક તરફ 3 પરિવારો છે તો બીજી બાજુ સપના સાથે નીકળેલા યુવાનો છે. એક પરિવાર કોંગ્રેસનો, એક પરિવાર નેશનલ કોન્ફરન્સનો અને એક પરિવાર પીડીપીનો છે. આ 3 પરિવારોએ મળી તમારી સાથે જે કર્યું તે પાપથી ઓછું નથી. આ 3 પરિવાર દાયકાઓથી જમ્મુ અને કાશ્મીરને બરબાદ કરવા માટે જવાબદાર છે. આ 3 પરિવારોએ અહીં ભ્રષ્ટાચાર વધાર્યો, જમીન પચાવી પાડતી ગેંગને પ્રોત્સાહન આપ્યું. સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરે ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો થતા હિંસા ભડકી હતી. આગામી 16 સપ્ટેમ્બરે ઈદ અને ગણેશ વિસર્જન બંને સાથે હોવાથી કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા સુરત પોલીસ તૈયાર નથી. સંવેદનશીલ વિસ્તારો માટે પોલીસે ખાસ રણનીતિ ઘડી છે. આ વખતે સરકારની સાથે પ્રાઇવેટ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરાશે. ધંધાના સ્થળે કે ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાનો પોલીસ ઉપયોગ કરશે. 7 ડ્રોનથી સતત સર્વેલન્સ અને પોલીસના પ્રાઇવેટ વિડીયોગ્રાફર પણ રહેશે. ઉપરાંત 320 ધાબા પર પોલીસની ખાસ ટીમ તૈનાત રહેશે. બે ધર્મના તહેવાર પર અંદાજે 15,000થી વધુ સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે. હાલમાં પણ ગણેશ પંડાલ બહાર પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત છે. સૈયદપુરાની હિંસા બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે અને ઈદ અને ગણેશ વિસર્જન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખૂબ જ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના લીધે મુસીબત ઊભી થઈ છે. ચમોલીમાં બદ્રીનાથ હાઈવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સે કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઈ ગયો છે. જ્યારે યમુનોત્રી બદ્રીનાથ હાઈવે પણ બંધ છે. ત્યારે ચારધામ યાત્રાએ નીકળેલા બનાસકાંઠા પાલનપુરના 40 શ્રદ્ધાળુઓ યમુનોત્રી માર્ગ પર ફસાયા છે. આ માર્ગ પર ભૂસ્ખલનના કારણે મોટી શિલાઓ રસ્તા ઉપર પડતા રસ્તો બંધ થઈ ગયો છે. થરાલી ચેપડો પાસે થરાલી દેવાલ મોટર માર્ગ પર ભૂસ્ખલનના લીધે ચીડના 2 મોટા વૃક્ષો રસ્તા પર પડી ગયા હોવાથી 12 કલાકથી રસ્તો બંધ છે. જેસીબીની મદદથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ નિષ્ફળતા મળી. જ્યારે કર્ણપ્રયાગ પાસે ચટવા પીપલમાં બદ્રીનાથ હાઈવે બંધ છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. યમુનોત્રી હાઈવે પર પથ્થરો ધસી પડતા ઠેર ઠેર હાઈવે બંધ છે, જેના લીધે શ્રદ્ધાળુઓની સાથે સ્થાનિક લોકો પણ હાઈવે ખુલવાની રાહ જોઈ રહ્યા છે. યમુનોત્રી હાઈવે રાડી નજીક બંધ થતા યમુના ઘાટીના જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. ગાંધીનગરના દહેગામના વાસણા સોખડી ગામે મેશ્વો નદીમાં શુક્રવારે બપોરે ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા 8 લોકોના મોત નીપજ્યા હતા. વાસણા સોખડીના મોટા વાસમાં રહેતા ચૌહાણ અને સોલંકી પરિવારના 8 લોકોના મોત થયા હતા. આજે સવારે વાસણા સોખડીના મોટા વાસ ખાતેથી એકસાથે 8ની અંતિમ યાત્રા નીકળી હતી. નાના એવા ગામમાં કોણ કોને સાંત્વના આપે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દહેગામના વાસણા સોખડી ગામે મોટા ફળિયા વિસ્તારમાં રહેતા લોકો મેશ્વો નદીમાં બપોરે વિસર્જન કરવા ગયા હતા. જ્યાં નાહવા પડેલા 9 પૈકી 8 લોકો ડૂબી ગયા હતા. તરવૈયાઓ દ્વારા 8ના મૃતદેહને બહાર કાઢી દહેગામ અને રખિયાલ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં પીએમ કરી મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં સવારે પીએમ મોદીની રેલી પહેલા 2 જગ્યાએ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બારામુલ્લામાં 3 આતંકીને ઢાળી દીધા છે. ગઈકાલે કિશ્તવાડમાં 2 જવાન શહીદ થયા હતા, જ્યારે અન્ય 2 ઘાયલ છે. બંને જગ્યાએ સેના અને પોલીસ સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. જે 2 જવાન શહીદ થયા છે તેમની ઓળખ નાયબ સુબેદાર વિપિનકુમાર અને વ્હાઇટ નાઇટ કોર્પ્સના કોન્સ્ટેબલ અરવિંદસિંહ તરીકે થઈ હતી, જ્યારે અન્ય 2 જવાનો ઘાયલ છે. સુરક્ષા દળોએ 3-4 આતંકવાદીઓને જંગલમાં ઘેરી લીધા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને ચતુર્બેટના નેદગામ ગામમાં જૈશ-એ મોહમ્મદના 3 આતંકી છુપાયાની બાતમી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ન્યૂઝ એજન્સી એનઆઈ અનુસાર શુક્રવારે બપોરે લગભગ 3:30 વાગે એન્કાઉન્ટર શરૂ થયું હતું. ઓપરેશન ચાલુ છે. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે અને સ્થિતિ ગંભીર છે. બીજી તરફ ગત મોડી રાત્રે બારામુલ્લાના ચકટેપર ક્રેરી પટ્ટન વિસ્તારમાં પણ એક એન્કાઉન્ટર શરૂ થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે એક્સ પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. ગુજરાતમાં દિવસે ને દિવસે ડ્રગ્સની ઘૂસણખોરી વધી રહી છે, ત્યારે પોલીસ દ્વારા આવા ડ્રગ્સ ઘુસાડનારાઓને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે મહીસાગર જિલ્લામાંથી પણ પોલીસે શંકાસ્પદ ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે 4ની અટકાયત કરી છે. સંતરામપુર તાલુકાના વાંકાનાડા
પાસે શંકાસ્પદ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ મધ્યપ્રદેશથી સંતરામપુર તરફ 4 શખ્સો કાર લઈને આવી રહ્યા હતા, જેમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 4.5 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, જેની અંદાજિત કિંમત 4.5 લાખ થાય છે. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 100 દિવસથી અવકાશમાં ફસાયેલી ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બુચ વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. શુક્રવારે ભારતીય સમય અનુસાર બપોરે 12:15 કલાકે શરૂ થયેલી આ કોન્ફરન્સમાં સુનિતા અને બુચે અનેક સવાલોના જવાબ આપ્યા. બંનેએ કહ્યું, અમેરિકી ચૂંટણીમાં તેઓ અંતરિક્ષમાંથી મતદાન કરશે. મતદાનને લગતા પ્રશ્નના જવાબમાં બુચે કહ્યું હતું કે તેમણે આજથી જ મતદાનને લગતી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી છે. આ એક મહત્વપૂર્ણ ફરજ છે. અમે કેવી રીતે મતદાન કરી શકીએ એના પર નાસા કામ કરી રહ્યું છે. સુનિતા વિલિયમ્સે કહ્યું હતું કે તે અંતરિક્ષમાંથી મતદાન કરવાને લઈને ઉત્સાહિત છે. 400 કિલોમીટર દૂર આવેલા સ્પેસ સેન્ટરથી સુનિતા અને બુચે કહ્યું હતું કે તેમણે નાસાને વિનંતી કરી છે કે તેઓ યુએસ ચૂંટણીમાં તેમના મત માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરે. સુનિતા અને બુચ 5 જૂને સ્પેસ સ્ટેશન ગયા હતા. તેઓ 6 જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યા. તેઓ 13 જૂને પરત ફરવાના હતા, પરંતુ નાસા બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ટેકનિકલ ખામીના કારણે તેમના પાછા ફરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. હવે બંને 2025માં જ પરત ફરે એવી શક્યતા છે. પીએમ મોદી 15થી 17 સપ્ટેમ્બરે એમ 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે 16મી સપ્ટેમ્બરે સાંજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડેથી વડાપ્રધાન 10,800 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં અમદાવાદના ચાંદખેડા સત્યમેવ હોસ્પિટલ રોડ પર સરજુ ગ્રીન્સ ફ્લેટ પાસે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલા 1120 જેટલા આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરશે. માત્ર 6 લાખ રૂપિયામાં ઓડા દ્વારા બનાવવામાં આવેલા 1.5 બીએચકે મકાનો લોકોને મળવાના છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાનું ઘર મળી રહે તેના માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ચાંદખેડા સત્યમેવ હોસ્પિટલ રોડ પર સરજુ ગ્રીન્સ ફ્લેટ પાસે 38,123 ચોરસ મીટર જગ્યામાં 7 માળના અયોધ્યાનગરી આવાસ યોજના નામથી કુલ 7 બ્લોકમાં 1120 મકાનો બનાવાયા છે. ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટમાં ઠેર ઠેર લોકો સદસ્યતા અભિયાનમાં જોડાય તે માટેના વિશાળ બોર્ડ લગાવાયા છે. બોર્ડની મંજૂરી અંગે કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવાયા છે. આ મામલે તંત્ર પાસે વિગતો માંગવામાં આવતા કોઈ જવાબ ન મળતા આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ તાત્કાલિક આ મામલે સ્પષ્ટતા કરવામાં નહીં આવે તો ધરણાની ચીમકી ઉચ્ચારી છે. શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનના બોર્ડ શહેરના તમામ મુખ્ય ચોકમાં લગાવાયા છે. સમગ્ર મામલે જગ્યા રોકાણ વિભાગને સવાલ કરવામાં આવતા કોઈ જવાબ નથી આપ્યો. ત્યારે આ બેનરોની કોઈ મંજૂરી નહીં હોવાનું લાગી રહ્યું છે. જો મંજૂરી ન હોય તો આ બેનરો તાત્કાલિક હટાવવા જોઈએ, પણ મંજૂરી વિનાના બોર્ડ બેનરો ઉતારતા દબાણ હટાવ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અમરેલી જિલ્લામાં આગની ઘટનામાં ફાયર વિભાગની ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. શહેરમાં મોડી રાત્રે સ્વામિનારાયણ મંદિર પાસે એક સીએનજી સ્વિફ્ટ કારમાં આગ લાગવાની ઘટના સામે આવતા તાત્કાલિક ઇમરજન્સી ફાયર ટીમને કંટ્રોલ રૂમમાં જાણ કરતા સ્વિફ્ટની આગળની સાઈડમાંથી ધુમાડો સાથે આગ પ્રસરી વધુ તેવા સમયે અમરેલી ફાયર ઓફિસની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ વકરતા અટકી હતી. કારમાં આગની ઘટનાને લઈને આસપાસના વાહન ચાલકો થંભી ગયા હતા અને આગ જોવા માટે લોકો દોડધામ કરી રહ્યા હતા. જોકે ઇમરજન્સી ફાયર વિભાગની ટીમ સમયસૂચકતા વાપરી પહોંચી જવાના કારણે આખી કારમાં આગ લાગતા અટકી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી.